હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જશો. હું પણ મજામાં છું. તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને જય દ્વારકાધીશ. તો આજનો દિવસ બહુ ખાસ છે મારા માટે, મારી ફેમિલી માટે અને તમારા બધા માટે પણ ખાસ થવાનો છે આજનો વ્લોગ અને આજનો દિવસ. અને અમારે નિત્યાબેન આવી ગયા છે કાલના આવી ગયા છે મામાના ઘરેથી. આવી ગઈ મામાના ઘરેથી? હે? હું ખાશો? બાગડો થઈ ગઈ જોઈ. નાઈ ધોઈને તૈયાર થઈ ગઈ? હે? નિત્યાબેન જાગી ગયા છે સવારમાં વેલા વેલા અને નાઈ ધોઈને તૈયાર પણ થઈ ગઈ છે અને આટા મારવા મળી છે. હું ખાશો નીતુ? હું ખાશો? હલો કે હલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ કઈ, જય શ્રી કૃષ્ણ કઈ, જય શ્રી કૃષ્ણ કઈ નીતુ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ બોલ. અને બનાવવાની છે અત્યારે મેથીની ભાજી બપોરે. તો મેથીની ભાજી વીણાઈ ગઈ છે થોડી ઘણી હજી વીણવાની છે. અને નિત્યાના કાકા સુતા હતા હજી, કેમ કે કામથી બહાર ગયા હતા. ત્યાં સવારે 6 વાગે આવ્યા ટ્રાવેલિંગ કરીને, તો એ સુતા હતા. તો અત્યારે જાગી ગયા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બોલ 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 બોલ. મમ્મી લાડો ક્યાંથી લાવી? હા, આજ શું છે તને ખબર દીકા? હે નીતુ, આજ શું છે તને ખબર છે? કઈ ખબર છે? તો આજે શું છે અને શું ખાસ દિવસ છે એ જોવા માટે તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. હું તમને વ્લોગના માધ્યમથી બતાવીશ કે આજે કયો ખાસ દિવસ છે. બરાબર ને? તો કાંઈ નહીં, કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. અને રસોઈ બનાવવાની છે તો મેથીની ભાજી વીણવાની છે, તો વીણી નાખીએ મેથીની ભાજી અને રસોઈ બનાવી નાખીએ. તો વ્લોગમાં બન્યા રહેજો. અને નીતુના કાકા નીતુ હાટુ નાના એવા ચપ્પલ લઈને આવ્યા છે, તો એને અત્યારે ચપ્પલ પહેરાવે છે. જો ઊભી રે, આવા ચપ્પલ લઈ આવ્યા નીતુન કાકા. ગઈ માં તને? હે ચપ્પલ ગઈ માં? જા કાકા પાસે વહી જા, કાકા પાસે વહી જા. હું તમને બતાવું નિત્ય માટે કેવા ચપ્પલ લઈ આવી છો. આ કોના ચપ્પલ છે? કોના ચપ્પલ છે? નીતુના છે? જો લઈ ગયા. લઈ જા લઈ. મારા છે કે જો જા જલ્દી લઈ. આપી આવો અંશિકાને. લઈ આવીને જા ચપ્પલ લઈએ. બોલ કાકા, કાકા બોલ. લઈ આવી જા. કોણ બાતે માટીકાને કાકા બાતે કાકાને લઈ મારો. ચપ્પલ આપી આવો લે. લઈ આવી જા, એમ કે મારા છે. જા લઈ આવી. આપી દો. હાલ અંશિકાને. હાલે પેલે અમારે 9 વાળા છે કાકાને કહી દે. પેલે મૂકી દે હતાડી. આ સવારની ચપ્પલ લઈને જાટા મારે છે. નરેશ નવા લઈ આવ્યા છે ને તે. ઈ ચપ્પલ થી સમજે. તો આવી રીતે નાના મોટી નિત્યા અને એના કાકાની શું કહેવાય કે મસ્તી ચાલુ જ હોય આખો દિવસ. નિત્યાને એના કાકા વગર નો હાલે ને કાકાને નિત્યા વગર નો હાલે. 2 દિવસ હમણાં 5 દિવસ એના મામાની ઘરે ગઈ હતી, તો હવે એના કાકાએ 5 દિવસ કેમ કાઢ્યા ઈ તો એના કાકા જ જાણે. નિત્યા કરે ને નિત્યાને રોજ વિડીયો કોલ કરીને એમાં વાત કરતા એની યાર. કાની તું કાકાને વિડીયો કોલ કરતી ને તું કરતી કાકા કરતા. હાલ આપણે આઈસ્ક્રીમ લેવા જઈએ. ઠીક, આઈસ્ક્રીમ ની હવાઈ નથી કરવી બહુ શિયાળામાં. કેમ મની પબી
મારા ભાભી પણ આવી ગયા છે, મારા જેઠાણી, અને એ બનાવે છે રોટલા. જો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ભાભી બનાવે છે રોટલા અને મારે બનાવવાની છે મેથીની ભાજી. તો મસ્તીની મેથીની ભાજી લસણ નાખીને વઘારી નાખીએ તો આ રોટલા પણ તૈયાર થઈ જાય અને પછી બધા જમી લઈએ. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો ને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા નવા ચેનલમાં હોય તો. તો ભાજી વઘારવા માટે આપણે તેલ મૂકી દીધું છે કઢાઈમાં, તેલ આવી પણ ગયું છે અને આ લસણ નાખીને આપણે મસ્તીનો ભાજીનો વઘાર કરશું. કારણ કે મેથીની ભાજી કે પાલકની ભાજી કે કોઈ પણ ભાજી વઘારવા માટે આપણે લસણ નાખીને વઘાર કરીએ ને તો એનો સ્વાદ બહુ મસ્ત આવે અને સુગંધ પણ બહુ મસ્ત આવે વઘારની. તો તેલ આવી ગયું છે. પહેલાં આપણે એમાં ચપટી થોડુંક રાઈ જીરું નાખશું. હવે આ લસણ નાખશું. લસણની કળી કકડી ગઈ તેલમાં, હવે આપણે એમાં હિંગ નાખશું. હવે આ ભાજી નાખી દઈશું. મને મેથીની ભાજી બહુ જ ભાવે, બહુ એટલે બહુ જ તે. હું તો લુખી વતન ખાઉં મેથીની ભાજી, એટલી ભાવે મને. મેથીની ભાજી મને રોજ બનાવી દે ને તો હું રોજ ખાઉં, રોજ એટલે રોજ. મને મેથીની ભાજી એવું નહીં, પણ પાલકની છે, તાંજળિયાની છે, પછી એ બધી ભાજી બહુ ભાવે. શાક કરતાં ભાજી વધારે ભાવે. તો મેથીની ભાજી બની ગઈ છે, રોટલા બની ગયા છે અને હવે છાશ ફેરવી નાખી છે અને માખણ પણ લાડ બની નીકળ્યું છે. આ છે જો આટલું માખણ કાઢ્યું મેં. અને નીતુ જો લે ઈ હું હાથે માખણ લઈ લેવાનું હે. આમ જોઈ માખણ ખાઈ, આમ જો તો હામું. નીતુ તું કાનો છો? તું કાનો છો? કાનો છો તે હાથે માખણ લઈ લીધું વાટકામાંથી. જો જોઈ હા મામું જોતો તારું મોઢું જો. લે તો જોયું તમે, અમારા નિત્યાને માખણ બહુ ભાવે. માખણ રોજ ઉતારી એટલે એને રોજ આપવાનું જ તે અને ખાવાનું જ તે. નો દઈ તો હાથે લઈ લઈ. અમારા નિત્યા કાનુડો છે. કાનાને જેમ માખણ બહુ વાલું હતું ને એમ અમારા નીતુને વાલું છે. જો હું ખાશો માખણ ખાશો? તું કાનો છો તું? આમ જોવો પણ તમે બધાય. બસ હવે બધું ખાઈ જાય કે હું આજ ને આજ? મને ખવડાય, મને મામા ખવડાય, મને માખણ ખવડાય, મને ખવડાય. મને દે. બસ હવે એ હું કહીશો હે? આઈ નીતુ બધું સાટી લે મારા દીકરા. બસ નીતુ પોતું મારી દે. નિત્ય બસ અહીંયા છે તઈ બીજું એઠું નથી પડેલું ખાવું. બસ બિતાવે ઊભી થા.
હવે દહીં ક્યાં છે? તો દહીં ખાતી હતી તો દહીં નીચે ઢોળાઈ ગયું તો ઈ નીચે હુઈની સાટે છે દહીં લાદી નથી. આ તો એટલું જાવા નથી મીઠું છે, મીઠું છે, મીઠું. ખાવા બેસી જાય લો ખાવા માંડ શાંતિથી. જમવાનું તૈયાર થઈ ગયું છે ને બધા બેસી ગયા છે જમવા. રોટલા ભેગી છે રોટલા ને રોટલી બોલું કેમ મને રોટલી નિત્યા આવું બધાય લઈ લે તું બેસી જા જમવા. લઈ લે રોટલો લઈ હાલો હાલે નિત્યા ને કાકા બેસી ગયા છે જમવા. લે આ છોકરી તો અમે બધા જમી લઈ ચેતના જમી તો અને પાછી પછી કેરી પાછા આપણે એની તીખા વાત કરીએ દોસ્તો સાથે. નહીં, એમાં ત્યાં સુધી ત્યાં તમે અમે vlogમાં બન્યા રહેજો. તો દોસ્તો અમે આવી ગયા છીએ અત્યારે બેકરીની અંદર, કેમ કે મેં તમને કીધું હતું કે આજે ખાસ દિવસ છે. તો એ ખાસ દિવસ એ છે કે આજે નરેશનો બર્થડે છે અને એને આપવાની છે સરપ્રાઈઝ. તો એના માટે અમે કેક લેવા આવ્યા છીએ બેકરીની અંદર, જોઈ શકો તમે. અને કાકાને આપણે કાલે જ કેકનો ઓર્ડર આપી ગયા હતા. તો અત્યારે નરેશ ને મમ્મીની બધા ગયા છે જમવા, કેમ કે મારા સસરા એક્સપાયર થઈ ગયા હતા એટલે મીઠો રોટલો બધા ખવડાવે છે. તો મીઠો રોટલો ખાવા ગયા છે એ લોકો બધા. અને હું ને મારા જેઠાણી બે જ ઘરે છીએ. અને નિત્યા જો બધું જોવા મળી. હું લેવું તારે કાંઈ લેવું? તો નિત્યા બધી દુકાનમાં બધી વસ્તુ જોવે છે. અને આપણે કેકનો ઓર્ડર આપ્યો તો આપણે કેક લઈ લઈએ. આપણી કાકા કેક આપી દે હાલો અમારી. આવી ગઈ કે હા તે હારું હાલો કેક. તો આવી ગઈ છે આપણી કેક. કાકા આપણને ઓપન કરીને બતાવે બોક્સ. વાવ જુઓ તમે. તો કાંઈ નહીં, કેક લઈ લઈએ આપણે અને ફટાફટ ઘરે પહોંચી જાય અને ડેકોરેશન બધું કરવાનું છે તો કરવા માંડીએ. નરેશને એ લોકો આવે ત્યાં સુધીમાં આપણે બધું કમ્પ્લીટ રાખવાનું છે અને એને આપવાની છે સરપ્રાઈઝ. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. ઓય આ બાજુ હાલો, આ બાજુ હાલો. વિકા. પછી ઓલું છે આલુ છે. તો દોસ્તો ડેકોરેશનની તૈયારી આપણે ચાલુ કરી દીધી છે. ડેકોરેશન આપણે સ્ટાર્ટ કરી દીધું છે. થોડું ઘણું કરી નાખ્યું છે, થોડું ઘણું બાકી છે ડેકોરેશન. નરેશને એ લોકો હજી જમીને આવ્યા નથી. એ આવે એટલે આપણે એને સરપ્રાઈઝ આપવાની છે. એને ખબર નથી આ બધી વસ્તુની કે મારા માટે સેલિબ્રેશન થવાનું છે બર્થડેનું. ઘરે ધારા એ બધું સેલિબ્રેશન કરે છે. હું નહોતી ગઈ જમવા, કેમ કે મને થોડીક તબિયત ખરાબ હતી અને આમથું પણ હવે બહારનું જમવા નથી જતી કે એટલે હું જમવા નહોતી ગઈ. એટલે મારે ઘરે બધો પ્લાન એનો બેઠે બેઠો મેળ આવી ગયો. નગર હું વિચારતી હતી કે નરેશ ઘરે છે તો હું કેવી રીતના એને સરપ્રાઈઝ આપીશ. તો એ લોકો જમવા ગયા એટલે મને શું કહેવાય કે થોડુંક એમ થયું કે નહીં વાંધો નહીં આવે, સરપ્રાઈઝ માહોલ રહેશે, એમ બગડી વિખાઈ નહીં જાય. તો આ ટાઈપનું કંઈક ડેકોરેશન કર્યું છે મેં અને ભાભીએ. બહુ હેવી નથી કર્યું, સિમ્પલ જ રાખ્યું છે. બહુ હેવી ડેકોરેશન નથી કર્યું, સિમ્પલ જ કર્યું છે. અને ડેકોરેશનમાં સપોર્ટ કર્યો છે મને મારા ભાભીએ. તો થેન્ક યુ સો મચ ભાભી કે તમે ડેકોરેશનમાં મને હેલ્પ કરી. અને નિત્યાબેને હેલ્પ કરી, થોડી ઘણી હેલ્પ કરી. અને જો આ બધું આમાં નિત્યાબેનનું ડેકોરેશન છે. અમે ડેકોરેશન કરતા ને નિત્યાબેન અહીંથી વીખતા. આ બધું નિત્યાબેને કરેલું છે. કેમ નીતુ તે હું ડેકોરેશન કર્યું કાકાના બર્થડેમાં? આ શું કર્યું બધું? તે કર્યું બધું? તે ડેકોરેશન કર્યું? ઠીક. મેં એમ કીધું તો નિત્યાબેને ફુગા થોડાક અડધા ફોડી નાખ્યા અને થોડુંક બધું વીખી નાખ્યું. પણ કાંઈ વાંધો નહીં, તો આપણે મસ્ત ડેકોરેશન થઈ ગયું છે કમ્પ્લીટ. અને નિત્યા તો જે છોકરું કહેવાય એટલે કાંઈ પ્રોબ્લેમ નથી એનો, એ કાંઈ વાંધો નહીં, એવું તો હાયલા કરે. પણ હવે નરેશને આવવાની રાહ છે, એ લોકો આવે એટલે પછી હું તમને તમે બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો કે નરેશના ફેસના એક્સપ્રેશન કેવા થાય છે સરપ્રાઈઝ જોઈને. તો ઠેઠ લગી બ્લોગમાં બન્યા રહેજો ને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. અને આજનો વિડીયો અને આજનો બ્લોગ તમને જોવાની ખૂબ જ મજા આવશે, કેમ કે મેં તમને સવારથી જ કીધેલું હતું કે આજનો બ્લોગ ખૂબ ખાસ થવાનો છે. તો કાંઈ નહીં, બને રહેજો બ્લોગમાં.
લો આંખો બેન કરી દીધું બાપા હવે દેખાતું જ નહીં આમાં કાંઈ હવે આમ આગળ લઈ લે હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ સરપ્રાઈઝ 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 વાહ વાહ લાવો મુંગટ વાહ અવાજ નરેશ આવ્યા વાહ તો નરેશ આવી ગયા છે અને એને સરપ્રાઈઝ આપી દીધી છે હાલે આપેલ એના ફેસ ની ખુશી તમે જોઈ શકો છો વાહ વાહ લાવો હાલો બાપા બાકસ હેપી બર્થડે લીચુ આપ દેખો સોટો તમને કેવી લાગી સરપ્રાઈઝ બહુ બહુ સારી તમને ખબર હતી આઈડિયા હતો કે નહીં મને આવો થોડો આઈડિયા હોય લાઈટ બંધ કરજો ઘડી પર Light ઈ સીન લ્યો ને પછી પાછો ચાલુ કરી દે ઈ સીન લ્યો દો 15 તઈ ચાલો આમ જો પેલા સીન આવી ગયો નીચે આવે ખૂબ મત દે ખૂબ મેં ખૂબ મત હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ complete છે? નરેશ હેપી બર્થડે ટુ હાલો. યુ વાહ. મને થોડી હાલ આ કરા બે માણા ખાવ તો ઓલા નીક લાગે ખવડાવું છે નીચે મજા આવી વાહ વાહ દોસ્તો થેન્ક યુ હેપી બર્થડે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ નિત્યા તું કહી દે હેપી બર્થડે લે કે હેપી બર્થડે કાકાને કે મેં હું આમાં ડેકોરેશન કરતી હો કે એ તો જો નીચે પડી નીચે પડે ઊંધી વળીને છાંટી દે હાલો લાવો હવે હાલો બધા આવી જાવ સીન આવી મમ્મી ખવડાવે છે નરેશને કેક અને નિત્યા હાથે ખાવા મળી જોઈ કે કોઈ ખવડાવે કે ન ખવડાવે માથે લેવા મળી જો વાહ લે નહીં હવે થેન્ક યુ બે માણસ ખાને બેવું બેવું લાવો લે નીચે આ લે કે ખવડાવ મને બ્રેડ હવે હેલ્ધી કો આપણે માં દીકરી ખવડાવી હેપી બર્થડે ટુ યુ અમારા નિત્યાને બોહર એટલી બધી હું નહીં ખાવ ખાવી પડશે જો ભાભી ખવડાવે છે એમાં તો કઈ બોલાય જ નહીં જો કાગળ કેક ખવડાવી હેપી બર્થડે થેન્ક યુ બોલો મોટું આ નીતુ છે નીતુ અમારે અરખાઈ ગઈ લે મોટું ખોલ નીતુ હાલે હાલે મારો દીકરો હાલે ઉભા રહ્યો. ગીત ગવાવ આમાં લેતો નીચે હેપી બર્થડે ટુ યુ કાકાને ખવડાવી દીકા આ મને ખબર પેલા કે હું ખાઈ લઉં બે અડ જલ્દી હા લા ખવડાવ લે આ લેની ચોકલેટ છે તેની એમ ન હોય બોલ દેવાય અગરબત્તી હે કેમ ત્યાં ઉપર પૂછશે ફૂગો કેમ ભલે બે નથી બાતો નહીં બાતો બાપા એ ફૂટી ગયો એ મુંગટ પેરો માથે હે ખોરાક માં દીકરો બસ લે આમ જો ટાટા કરો અહીંયા જો નીચા અહીંયા ઓય ઓય કેવી લાગશે આવ આવ નીચા આવ આમ કે ટાટા કે જય શ્રી કૃષ્ણ કહી દે નિત્ય જય શ્રી કૃષ્ણ કહી દે જય શ્રી કૃષ્ણ આમ કરી દે અહીં કઈ આમ જય શ્રી કૃષ્ણ હાલો જય શ્રી કૃષ્ણ કરો જય શ્રી કૃષ્ણ